ક્યાં જાવ છે બટા? એ માતાજી દર્શન કરવા જાવ છે? બહુ છે બધી લાગો. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું દેવનગરીમાં એક નવા વ્લોગ સાથે. કેમ છો બધાને? જય માતાજી. ને મેં જો બધા જાય છીએ હાલીને દડવા. અમે નીકળી ગયા સેવલવીપુરથી 2-3 કિલોમીટર કાપી નાખ્યું છે હળિયાદ રોડ ઉપર. એટલે આજથી ડાયરેક્ટ શોર્ટકટ પકડવાનું દડવા બાજુ. હું ને ગડા જેવી હાલે જઈએ છે. અને અડધા થોડાક એક બે જણા પાછળ આવે છે અને અડધા આગળ હાલા જાય છે. તો હાલો હવે આગળ જઈને મળીએ. જવું છે દડવું છે દડવું છે બધી લાગો. આપણે આ રસ્તો હળિયાદ અને આ રસ્તો હવે દડવા બાજુ આગળ રહી તો ભાઈ ઉઘર આપી જાય કપચા તો. હવે અમે પહોંચી ગયા છીએ વાવડી હાલતા હાલતા. અને હવે અહીંથી અમારે પૂજીબેન ચા બનાવશે એટલે ચા પાણી પીને પછી નીકળશું પાછા હાલીને. ઓકે. આવી ગયું છે વાવડી. અમે હાલે જ આવ્યું છે વાવડીના ગામમાં. આવું છે આવું છે આવું છે. અમે જાવી છીએ ચોટીલા. ચોટીલા ની દાદા ચડવા જાવી છે. કેવો ઊંડો માર્ગ છે જો, તડકો બડકો કઈ લાગે નહીં. આ અમારે જો બંસીબેન અને આ છે અમારી બીજી ફ્રેન્ડ. સફેદ કબૂતર. કોણ ચા બનાવે? પૂજીબેન મજામાં ને? સમજો આ ભાઈ શેઠ છે. અમને એમ કીધું ચા પી લો, ચા પાણી પી લો, નાસ્તો કરી લો, ખાટલો ઢાળી દીધો. હા એમનું ખેતર. હા ઓકે. ચા પાણી બની ગયા છે ગડાજી. ચા તમારે પીવી તો આવી જજો.
અમે પહોંચી ગયા છીએ ગોદડજીના ધોળા અને આ જો ગેટ આવ્યો પાછી દડવાનો રસ્તો. દુકાનના મકાન માલિક વહી ગયા છે. સીતારામ. ગોદરજીના ધોળામાંથી બહાર નીકળી ગયા અને આવી ગયું દડવાનું પાટિયું. વાંથી સીધે સીધા દડવા. મુલાકાત બદલ આભાર. ગોપાલજી આવી ગયા અમને ગાડી લઈ લેવા. અમે પહોંચી ગયા છીએ દડવા પાસે. 1 કિલોમીટર આગળ છે દડવા. હવે જો કેટલા જણા 15-20 જણા છીએ અને આ અમારા ગોપાલજી તો ગાડી લઈને જાય. હા હા અમે પહોંચી ગયા હવે દડવા ને બધા જો હારે રહેલા. હવે જઈશું દર્શન કરવા. ઓકે હાલો હમણાં મંદિરે જઈને. શુભ ક્યાં જાવ છે બટા? હે માતાજી દર્શન કરવા જાવ છે? હાલો હાલો હવે દર્શન કરાવી. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ દડવા. ઓકે
તો નાનો નાનો કિચન 50 રૂપિયાનું. આજો આવી ગયા પાછા વાળીએ. હવે આખું શરીર દુખે છે, બહુ દુખે છે. તો હવે છે ને મસ્ત મજાના સૂઈ જઈશું. ઘડીક બહુ થાકી જાય એટલે આરામ તો કરવો પડશે. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો આવીને આવી રીતે બ્લોગ ઉતારતો રહીશ. અને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીશું હવે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.